હું ધ્યાની હિતેશ કુમાર પંચાલ. મેં તાજેતરમાં મહીસાગર જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડામાંથી ધોરણ 12 સાયન્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હમણાં જ કેન્દ્ર સરકારે સંસદમાં પેપર લીક અટકાવવા માટે અને આપણા ભવિષ્ય એવા આપણા યુવાનોના ભવિષ્યને સાચવવા માટે નવો સંશોધન બિલ પાસ કર્યો છે. મને આ કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપણા કરોડો યુવાનોના ભવિષ્યને અને તેમની મહેનત માટે આ કાર્ય કર્યું છે. આના પહેલાં પણ 2024માં તેમને આવો કાયદો લાવ્યો હતો જેનાથી પેપર ફોડનારાઓની લગામ કસી શકાય, અને હવે 2026માં તેમણે નવો સંશોધન બિલ પાસ કરીને આ કાયદાને વધુ કડક બનાવી દીધો છે, જેથી આવી ગેરરીતિ કરવાનું કોઈ વિચારી પણ ન શકે. અને જો કોઈ ગુનેગાર પકડાય તો તેને 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે, અને જો પરીક્ષા લેનારી એજન્સી વાંકમાં આવે તો તેને 5 કરોડ સુધીનો દંડ, અને જો કોઈ બહુ મોટું સંગઠિત કૌભાંડ રચવામાં આવે તો તેને 7 થી 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડનો દંડ ફટકારવામાં આવશે. અને હા, આ પ્રોસેસમાં વધુ લંબાણ પણ નહીં થાય. આપણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં માત્ર 3 જ મહિનામાં ચુકાદો આવી જશે. આમ આજે ફરી નરેન્દ્ર મોદીજીએ સાબિત કરી દીધું છે કે એમના માટે આપણા દેશના યુવાનો, તેમની મહેનત અને તેમનું ભવિષ્ય જ સૌથી પહેલું છે. થેન્ક યુ મોદીજી.